આત્મદેવ કહે છે, મહારાજ મારે ત્યાં સંતાન નથી. તો પેલા સંન્યાસી મહાત્માએ ઘણીવાર સંતાન હોય તો જ માણસો રડતા હોય છે. ચાર ચાર દીકરા હોય તો બિચારા ડોશીમાં વૃદ્ધાશ્રમમાં હોય. ખૂબ સંપત્તિ હોય, ધન હોય, વૈભવ હોય, પણ રાખતા માતા પિતા રડતા હોય છે. તો સંતાન હોય તો જ સુખી થવાય. અરે સગર રાજાને 60,000 પુત્રો હતા, બળીને ભસ્મ થઈ ગયા. કપિલ ભગવાનના ક્રોધાગ્નિથી સગર રાજાને શું સુખ મળ્યું? દુઃખી થયા. સંતાન જ સુખ આપે એવું માનશો નહીં. ઘણું બધું સમજાવ્યું, પણ મહારાજ આત્મદેવ કહે છે, દિગ્જીવિતમ પ્રજાહીનમ દિગ્ગૃહમ ચ પ્રજા વિના. જે ઘરમાં સંતાન ન હોય એ સંતાન, અરે મહારાજ મારે ત્યાં સંતાન નથી થતું, પણ મારે ત્યાં ગાય રાખી દે એને પણ વાછરડું થતું નથી. અરે મારે આંગણે મેં વૃક્ષ વાવું ને તો એ વૃક્ષો ફળ નથી આપતા. મારે આંગણે હું તુલસીજીનો છોડ વાવું, તુલસીજી વાવું તો એ પણ બળી જાય છે, થતા નથી. મહારાજ તમે મારું કંઈક ભાગ્ય જોવો, તે પર કૃપા કરો. સંન્યાસીએ કીધું કે આત્મદેવ તારું કપાળ જોઈને, તારી કપાળની રેખાઓ જોઈને એવું લાગે છે સપ્ત જન્મા વિધિ તવ પુત્રો નૈવચ નૈવચ. તારું કપાળ જોઈને મહારાજ એવું લાગે છે આત્મદેવ કે તારે આ જન્મ નહીં 7 જન્મ સુધી સંતાન થશે. તો આત્મદેવ તો દંડવત કરીને પ્રણામ કરવા લાગ્યા, રાજી થઈ ગયા, નાચવા લાગ્યા. પેલા સંન્યાસીને થયું કે મને એમ કે આ દુઃખી થશે. મેં માંડ હિંમત કરીને આને વાત કરી, આ તો રાજી થાય છે. અરે બ્રાહ્મણ દેવતા તમે રાજી કેમ થાઓ છો? કહ્યું કે મહારાજ તમે મારી રેખા જોઈને બતાવી શકતા હો કે 7 જન્મ સુધી મારે દીકરો નહીં થાય, સંતાન નહીં થાય, તો મને વિશ્વાસ છે કે તમે આજે પણ આ જન્મમાં પણ મને આપી શકશો. તમારી તપસ્યા તમારું તેજ બતાવે છે. તો મહારાજ ગમે તેમ કૃપા કરો. સંસારની અંદર નાનો બાળક હોય, દાદા દાદા કરે, પપ્પા પપ્પા કરે, કેવું સુખ છે. સન્યાસી સમજે છે કે આ લાતો કે ભૂત બાતો સે માનને વાલે નહીં. સંસારમાં પડ્યા પછી બધી તકલીફો આવવાની છે, પણ યાદ રાખો સંસાર બાંધતો નથી, સંસારમાં આપણે બંધાઈએ છીએ. પેલો પોપટ હોય ને, એ પોપટને પકડવા માટે એ લોકો શું આઈડિયા કરે ખબર છે? એક લાંબી પાઇપ રાખે, દોરી રાખે, દોરી આ છેડેથી આ છેડે દોરી બાંધે. આપણે બધા જેમ કપડાં સુકવવા બાંધીએ ને, હા એનામાં એમ એની અંદર એક પાઇપ રાખે. એટલે પોપટ મહારાજ ઉડતા ઉડતા આવે એટલે સીધા પાઇપ ઉપર બેસે તો પાઇપ ગોળ ફરી જાય. એટલે પોપટ ઊંધો લટકી જાય, આમ લટકી જાય. બીજો પોપટ, એનો સમાજનો પોપટ આવીને કે અરે પોપટ મહારાજ તમે કેમ ઉલટા લટક્યા છો? અરે ભાઈ શું વાત કરું, મને આ પાઇપે પકડી રાખ્યો છે. પકડ્યો છે કોણે? પોપટે પાઇપ પકડી દે, પણ પાછો શું કહે છે? મને પાઇપે પકડી રાખ્યો છે. પાઇપ પકડતી. હવે જો એ પાઇપ છોડી દે તો એ ઉડી જાય, પણ એને એટલી બીક લાગી ગઈ કે મને પાઇપે પકડ્યો છે. એમ આપણે સંસારમાં પણ એવું છે, સંસારને આપણે પકડી રાખીએ છીએ. હું સંસાર આપણને પકડતો. અચ્છા બીજું દ્રષ્ટાંત કહું. વાંદરા હોય ને, વાંદરાને માકડાને પકડવા માટે પણ એ લોકો શિકારી કેવો આઈડિયા કરે. પછી એ લોકો એમને પ્રાણી સંગ્રહાલયમાં કે વ્યવસ્થામાં રાખતા હોય. એ લોકો એક માટલું રાખે, ગોળ માટલું, પણ માટલું એવું રાખે જેનું ઉપર ઢાંકણું થોડું પતલું હોય. પેલું માણભટ્ટ વગાડતા હતા કદાચ જૂના જમાનામાં, આપણે બધાએ જોયું હશે એવું. હવે એની અંદર ચણા નાખે. હવે પેલું માટલાની અંદર ચણા બદરાવે અને પેલો વાંદરો આવે, ચણા ખાવા માટે જોવે, અંદર બધું ચેક કરે કે હા અંદર ચણા છે. પછી અંદર હાથ નાખે, હાથ નાખીને મુઠ્ઠી ભરે ચણાની, અને જેવી મુઠ્ઠી ભરે
હવે મુઠ્ઠી નીકળે નહીં. કારણ કે પેલું એક નાનું હોય કાણું એનું, એટલે હાથ ફસાઈ જાય, કેટલો જોર કરે. હવે એનો કોઈક સમાજનો વડીલ આવીને પૂછે કે ભાઈ મહાંદ્રા મહારાજ શું થયું? અરે મને કોઈ અંદરથી પકડી રાખ્યો, આ માટલામાં કોઈ ભૂત છે, ભૂતે મને પકડ્યો નહીં. હવે જો એ મુઠ્ઠી ખોલી દે તો એનો હાથ આરામથી નીકળે, પણ એ વાત કરતા હોય ત્યાં પેલો જેણે માટલું મૂક્યું હોય શિકારી આવે ને તરત વાંદરાને પકડી લે. હવે માટલાએ એને પકડ્યું છે, ભૂતે એને પકડ્યું છે કે એ પોતે જ બંધાયો છે? સંસારનું પણ હાથ છે. હું આપણે મારો દીકરો મારા વગર ભૂખ્યો રહેશે, અરે કોઈ ભૂખ્યું રહેતું નથી. હું મોટા મોટા આવીને જતા રહ્યા જતા રહેવાના. આપણે સંસારને પકડી રાખીએ છીએ, સંસાર આપણને બાંધતો નથી. સંસારમાં રહેવાનું છે. હું ભાગવત જ્ઞાન ભક્તિથી સભર છે ગ્રંથ, વારે વારે સંસાર ત્યાગની વાતો આવશે. એનો મતલબ એવો નહીં કે મારા ભગવા પહેરી નહીં જ રહી જાઓ, વિજાપુર પાછા ના જાઓ. પણ ભગવાને ગીતાજીમાં શું કહ્યું? પદ્મપત્રમ ઇવામ વશામ, જેમ જળમાં કમળ રહે, જળમાં કમળ રહે તળાવમાં, પણ કમળ ઉપર પાણી લાગે, પાણી બધું ઉતરી જાય, એમ સંસારમાં રહીએ. કાદવ હોય કીચડ હોય પણ કમળ એકદમ પવિત્ર હોય. બધા કાર્યો કરીએ પણ ભગવાનમાં મન લગાવીએ.